માતા ચામુંડમાં ચોટીલા વાડી માતા ચામુંડમાં બોલાવે મારા બા ચામુંડ મુકોય બોલડા બોલાવે તો મારા બાળ ચામુંડ મુકોય બોલે બોલાવે તો મારા બાપ નાગભાઈ મુકોય બોલડા બોલાવે તો મારા બાળ નાગભાઈ મુકોય બોલણા અવગુણ સામો જોશો ન માવડી 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 છોડું કેવા ચામુંડ મુકોય બોલડા છોરું કછોરું કેવાય ચામુંડ મુકોય બોલણા એ મારી છોડું કેવા નાગભાઈ મુકોય બોલડા છોરું કછોરું કેવાય નાગભાઈ મુકો હોય બોલણા ચોટીલા વાડી માતા ચામુંડમાં ચોટીલા વાડી માતા ચામુંડમાં બોલાવે તમારા બાપ ચામુંડ મુકોય બોલડા એમાં બોલાવે તો મારા બાળ ચામુંડ મુકોય બોલણા બોલાવે તમારા બાપ નાગભાઈ મુકોય બોલડા બોલાવે તો મારા બાળ નાગભાઈ મુકો હોય બોલણા મધદરિયે મારી નાવયન વાય છે મધ ધરીએ રે મારી નાવો અટવાય છે હિન્દુ એવું નામ જાતું તું ત્યારે હિન્દુ ના જાસુ છું ત્યારે હિન્દુ એવું નામ જાતું તું ત્યારે ના જપું છું ત્યારે એ શિવાજીને દીધી સહાર ચામુંડ મુકોય બોલડા એમાં હે 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 તમે શિવાજીને દીધી રે સહાય ચામુંડ મુકોય બોલણા ચોટીલા વાડી માતા ચામુંડમાં ચોટીલા ડુંગરા વાડી ચામુંડમાં મોણિયા વાડી માતા નાગભાઈમાં મોડિયા વાડી માતા નાગભાઈ બોલાવે તમારા બાપ ચામુંડ મુકોય બોલડા એમાં બોલાવે તો મારા બાળ ચામુંડ મુકોય બોલણા મધદરિયે મારી નાવ અટવાય છે મધ ધરીએ મારી નાવ અટવાય છે મધદરિયે મારી નાવ અટવાય છે મધ ધરીએ મારી નાવ અટવાય છે એ દોડી દોડી આવ્યો રે દ્વાર
બોલણા દોડી દોડી નાગમાઈ મુગોય બોલડા દોડી દોડી કરો ને વાર ચામુંડ મૂકોય બોલણા ચોટીલા વાડી મધા ચામુંડમાં ચોટીલા વાડી માતા ચામુંડમાં મોણિયા વાડી માતા નાગબાઈમાં મુનિયા વાડી માતા નાગબાઈ એ બોલાવે તમારા બાર ચામુંડ મુગોય બોલડા એમાં હે 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 એમાં બોલાવે તમારા બાળ ચામુંડ મૂકો ને બોલવા ચોટીલા વાડી માતા ચામુંડમાં ચોટીલા વાડી માતા ચામુંડમાં મોણિયા વાડી માતા નાગબાઈમાં મણિયા વાડી માતા નાગબાઈ એ બોલાવે તમારા બાર ચામુંડ મુકોય બોલડા એમાં બોલાવે તમારા બાળ ચામુંડ મૂકોય બોલણા બાલુડાયા મને ભાઈ પડે છે બાલોડા તારે પાયે પડી બાલુડાયા મને ભાઈ પડે છે બાલોડા આપને પાયે પડે ચામુંડ મુકોય બોલડા માત કેવાય ચામુંડ મૂકોય બોલણા ચામુંડ મુકોય બોલડા વિનવે વારંવાર ચામુંડ મૂકોય બોલણા ચોટીલા વાડી માતા ચામુંડમાં ચોટીલા વાડી માતા ચામુંડમાં મોણિયા વાડી માતા નાગબાઈમાં મણિયા વાડી માતા નાગબાઈ એ બોલાવે બાળ ચામુંડ મુકોય બોલડા બોલાવે તમારા બાળ એ ચામુંડ મૂકોય બોલણા તો દુઃખ સબ દૂર કર સુખ ભરપૂર કર સજન સહિત દે કુટુંબ સહિત દે સંગ में जीत दे माँ भवानी मारी संग में जीत दे माँ भवानी माँ भवानी रे माँ भवानी बोल चामुंडा मातनी नागबाई मातनी जय। સાક્ષાત પધાર્યા માતાજી દર્શન દીધા ચામુંડા પાણી બાબુ જામનગર આવવાનું છું ભાઈ ભાઈબંધ થવાનું છે અમી છાકના માની કૃપા થઈ ખરેખર સાક્ષાત આ સ્વરૂપ આજ પહેલી વખત જોયું આ ભાગવતજી ઉપર હાથ બસ બસ અદા ખમયા કરો અદા ખમયા કરો હો
એ ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, મન શ્રી રાધે, ભજ મોરલી મનોહર નંદલાલા, મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, હે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, હે ભજ મોરલી મનોહર નંદલાલા, ભજ મોરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, હે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ચાલુ રાખો. એ ભજ મોરલી મનોહર નંદલાલા, ભજ મોરલી મનોહર નંદલાલા, એ ભજ મોરલી મનોહર નંદલાલા, ભજ મોરલી મનોહર નંદલાલા, ભજમન ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, હે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મોરલી મનોહર નંદલાલા, ભજ મોરલી મનોહર નંદલાલા, હે ભજ મોરલી મનોહર નંદલાલા, ભજ મોરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. જય હો. હવે છે બાપુ એકાદો ઈચ્છા કઈ હે એક ગરબો કરવો છે હે ભાઈ કયો ગાવો તમે બૈરાઓ કોક લ્યો ને કઈ તો હિતેશ તું એકાદો કયો લેવો છે? હલ અહીંયા આવતો રે બાબુ આવ આવ ચીડુકડે બાબુ 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 લ્યો તમને મોજ આવે એક માતાજીને આમ આનંદ થઈ જવો જોઈએ આપણે કે પધાર્યા આજને સ્વાગત પૂજન કર્યા શું વળી એટલી વારમાં બદલી થઈ ગઈ ઠીક હાલો વાંધો નહીં તમે કાંઈ કાંઈ અરે મજા કરો ને બે કાંઈ તો વાંધો નથી આપણે આનંદ કરવા તો હે રમો રમો રાંદલમાં રમો મારે આંગણીએ રમો અમારે આંગણીએ હે રમો રમો રાંદલમાં રમો અમારે આંગણીએ ઓલી પગની છે
રમો રમો રાંદલમાં રમો અમારે આંગણીએ ઓલી પાઘની ઠેસે રમો રાંદલમાં રમો અમારે આંગણી રમો રમો રાંદલમાં રમો અમારે આંગણીએ ચોગવડ ગામથી આશાપુરા આવ્યા રાંદલમાં રમો અમારે આંગણી હે જોગવડ ભડથી આશાપુરા આવ્યા અમારે આંગણીએ રમો રમો રાંદલમાં રમો અમારે આંગણી એ રમો રમો રાંદલમાં રમો અમારે આંગણીએ માટેલ ગામથી ખોડિયારમાં આવ્યા રાંદલમાં રમો અમારે આંગણી હે માટલ ગામથી ખોડલમાં આવ્યા અમારે આંગણીએ રમો રમો રાંદલમાં રમો અમારે આંગણી એ રમો રમો રાંદલમાં રમો અમારે આંગણીએ હસદ ગામથી હરસિદ્ધિ આવ્યા રાંદલમાં રમો અમારે આંગણી એ હર્ષદ ગામથી હરસિદ્ધિ આવ્યા રાંદલમાં આવ્યા અમારે આંગણીએ રમો રમો રાંદલમાં રમો અમારે આંગણી એ રમો રમો રાંદલમાં રમો અમારે આંગણીએ સનાડાથી તે શક્તિમાં આવ્યા રાંદલમાં રમો અમારે આંગણી શક્તિમાં આવ્યા અમારે આંગણીએ માનો ચાર પૈડાનો રાતાકુ કરી કમકે છે માનો ચાર પૈડાનો રાતાકુ કરી કમકે છે આરા સુરેથી અંબામાં મારે મારી હાથની જય બોલીએ શ્રી ચામુંડ માતની જય. હવે શક્તિમાં ભગવતી આપણા કથા મંડપમાં સાક્ષાત પધાર્યા, તો હવે માતાજીને આપણે સ્વસ્થાને બિરાજમાન કરી પછી ભગવાનની કથા આગળ. અને માતાજી પાસે એટલું જ વચન માગી, કાંઈ જોતું નથી, આનંદ કરાવ્યો. અને આથી વિશેષ આનંદ માતાજી કાલ તમારા સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા પધારવા છે, તો એના યોગ માયાના સ્વરૂપમાં અમને બધાને આવો આનંદ કરાવજો. બોલીએ શ્રી ભગવતી માતની જય. હવે માતાજીને અહીંયાથી બે બેનું આવો હાથ ચાલી કોમળ અને સ્વાને પછી વસ્ત્ર ચેન્જ કરાવી નાખો. ચાલો ઊભા થઈ જાઓ ઝડપથી. નૈના બા ક્યાં ગયા? રૂપાલી જે બોલજો જોરથી, માતાજી ઊભા થાય એટલે બોલીએ શ્રી માં ભગવતી માત કી જય, ચામુંડ માત કી, નાગબાય માત કી, નવ દુર્ગા માત કી જય. રાજા પરીક્ષિતને હવે મૌન ધારણ કરી અને બેસી જાઓ. આપણે આ ટાઈમનો થોડોક બદલો વારવો પડશે, એટલે કામ જે કરો એ બધાના આસન ગ્રહણ કરી લ્યો. શું છે ભાઈ તમારું કાંઈ ખરાબ ન થતી અદા તરફથી મનમાં મજા આવી? ચાલો સૌના આસન ગ્રહણ કરી લ્યો. હવે માતાજી બાપુએ રજા માગી બીડી પીવાની, તો માતાજી કે જાઓ પીતા આવો. ત્યારે
અંગિરા ઋષિ રાજા ચિત્રકેતુને કીધું તું કે દીકરાનો જન્મ થશે, શોક અને હર્ષ બે થશે. એટલે દીકરાનો જન્મ થયો, સમાચાર સાંભળી, વધામણી સાંભળી, રાજાને બહુ આનંદ થયો એટલે શોક થયો, આનંદ થયો એટલે હર્ષ જેને કહેવાય હર્ષ. પણ આ રાણીઓએ ષડયંત્ર રચીને મારી નાખ્યો, બાળપુત્ર મરણ પામ્યો એટલે એનો શોક કહેવાય. એ શોક થયો અને આ જગતમાં લગ્ન જેવો કોઈ હરખ નહીં અને મરણ જેવો કોઈ શોક નહીં. એટલે આજ મરણ થયું દીકરાનું. આટલા વર્ષે રાજાએ કીધું કે મહા મહેનતે પ્રાપ્ત કરેલું ગુરુના વરદાનથી વચનથી અને પ્રાપ્ત થયેલું આ રતન ખોવાઈ ગયું. રાજા પોકે પોકે રડવા લાગ્યા. ત્યારે ગુરુ અંગિરા ઋષિ પાછા પધારે છે. ત્યારે સાથે નારદજીને લઈને આવ્યા, કથા મંડપમાં આવ્યા જ. અને નારદજી રાજાને આશ્વાસન આપી અને સ્વસ્થ કરી છાના રાખીને પછી નારદજીએ ઉત્તમ પ્રકારનો બોધ આપ્યો. અને બોધ આપ્યો ઉત્તમ પ્રકારનો, જેને કહેવામાં આવે છે. શું કીધું? નારદજીએ કીધું કે રાજા, આ મરી ગયો તારો દીકરો કે કોણ હતું એ તું કહીશ તો કે મારો દીકરો થઈને આવ્યો, હું એનો બાપ થયો, હવે મરણ પામી ગયો. તો ક્યાં એની સાથે તારે શું સંબંધ હતો એ કહીશ તો કે એ તો નહીં કહી શકું. એ ક્યાં ગયો એ કહીશ તો કે એ નહીં કહી શકું. એની સાથે વિચાર તો કર, તો તારે પેલા તારું ઘર ક્યાં તો એ કહીશ તો કે નહીં કહી શકું. તો આ ગયો એનું ઘર ક્યાં છે એ કહીશ તો કે નહીં કહી શકું. પછી નારદજીએ કીધું કે રાજા, તું જેને માટે આ શોક કરે છે ને આ શોક કરવો મિથ્યા છે. અને તારે પૂર્વે એની સાથે શું સંબંધ હતો, શું સંબંધ થશે, આ જગતમાં કોને કોની સાથે સંબંધ છે, કોની સાથે થશે, આ તો રાજા કાળ ચક્રના વેગ એવા ફેરા કરે છે કે એક ફેરે પરબમાં પાણી પીવા પશુ પક્ષી આવે ને પાછા છૂટા પડી જાય, એવું આ જગતનું નિર્માણ કરેલું છે. માટે રાજા, આનો શોક કરવો તારે નકામો છે. અને આ વખત પ્રાણી ઉત્પન્ન થાય છે, આ તો માત્ર ભગવાનની લીલાપૂર્વક આ સર્જન થાય છે અને પાછો સંહાર જ કરે છે. આમાં કોણ કોનો બાપ, કોણ કોનો દીકરો, કોણ કોની માં, કોણ કોનો ભાઈ બેન, કાંઈ ખબર પડતી નથી. રાજા, આ તો એક એની સર્જેલી માયા છે અને સર્વ સામાન્ય માટે તારે આ પુત્રનો શોક કરવો યોગ્ય નથી. અને જે નાશ પામે છે એ તો શરીર છે. આમાં ત્રણ જ વસ્તુ થાય, આ શરીરમાંથી આત્મા ચાલ્યો જાય, કાં રાખ કીડા અને વિષ્ટા, ચોથું કાંઈ થવાનું નથી. માટે રાજા શોક તું કોનો કરે છે? અને તેમાં રહેલો આત્મા તો પરિબ્રહ્મ પરમાત્મા. કેવળ અજ્ઞાનના કારણે આપણે માની લીધું કે આ શરીર સાથે મારે સંબંધ હતો, મારો દીકરો, પણ એ સ્વાર્થ માટે છે. તમારો બાજુમાં પાડોશીનો 20 વર્ષનો દીકરો હોય, એના ઘરના આંસુડા બંધ ન થતા હોય, બાજુવાળાને આંસુડું પડવાનું છે? નહીં પડે, કારણ કે એને એમાં કાંઈ સ્વાર્થ નથી. કોને સ્વાર્થ છે? હમણાં મોટો થઈને મને કમાણી દેવાનો, આ સ્વાર્થના સગા છે. રાજા, આમાં બીજી કોઈ વસ્તુ છે નહીં. નારદજીનો બોધ ઉત્તમ પ્રકારનો સાંભળી રાજા એક વખત તો મૌન બની ગયા. અને પછી રાજાને કીધું કે રાજા, દીકરા વાળા તારે આ પુત્રનો શોક કરે છે અને તું જાપે જ અનુભવી રહ્યો છો કે આ હમણાં જૈનમો અને વિયોગીઓ તો તારા આંસુડા બંધ થતા નથી, તને આ દુઃખ નથી? તો મોટા થાય પછી એના કેટલા ટેન્શન વધી જાય છે. ઘરે કોઈ એવા દીકરાવાળાને જઈને પૂછી તો જો કે મગજના ટેન્શન કેટલા ચકેડા ફરી જાય છે, એની કોઈ ગણતરી કરી શકતા નથી. અને મોટા મોટા મકાન બંગલા જે કાંઈ આવ્યા હોય, પણ એવો પાત્ર પાકે તો બધું વેચાઈને ફના કરી નાખે. છેલ્લે તમારે બજારમાં માગવાના વારા આવે એવી પ્રજા તમારી. પણ એ રાજા શ્રી હરિના તમે ભક્ત છો અને આ શોક કરવો તમને શોભતો નથી. અને પુત્ર વાળાને પૂછી તો જો. પછી નારદજીએ
રાજાને હજી બરાબર સમાધાન થયું નહોતું એટલે નારદજીએ રાજાને પછી એનાથી ઉત્તમ પ્રકારનો બોધ આપ્યો અને શું કીધું કે રાજા તું જેને માટે શોક કરે છે એ યોગ્ય નથી અને કેવા સંતાપ થાય છે તું જાતે અનુભવે છે. અને પુત્ર શાસ્ત્રમાં 4 પ્રકારના બતાવ્યા અને પેલો પુત્ર શત્રુપુત્ર કહેવામાં આવે છે કે તમે ઓલા પૂર્વ જન્મમાં એનું કાંઈક વેર વારવા માટે આવ્યો, શત્રુ બનીને તમે આવ્યા, આજે વેર વારવા તમારી ઘરે દીકરો થઈને આવ્યો, એનું વેર વસૂલાત પૂરી થઈ એટલે શત્રુપુત્ર ચાલ્યો ગયો, પૂર્વ જન્મનો તારો વેરી હતો. અને બીજા નંબરના પુત્ર ઋણાનુબંધી પુત્ર કહેવામાં આવે છે કે પૂર્વ જન્મમાં તમે એના કાંઈક ઋણ માથે ચડાવીને આવ્યા, એ ઋણ વસૂલ કરવા માટે આવે છે. નથી ઘણાય એવા પાકતા કે ઋણ વસૂલ થઈ જાય એટલે ચાલ્યો જાય. પછી ત્રીજા નંબરનો આનો દાખલો લાંબો છે, હમણાં ઋણાનુબંધનનો પણ નહીં અત્યારે દઈ શકી ટાઈમના અભાવે. ત્રીજા નંબરનો ઉદાસીન પુત્ર, જે કાંઈ માગે નહીં, આપે નહીં, લે નહીં, દે નહીં, ખાય નહીં, પીએ, ખવડાવો તો ખાય, પીવડાવો એટલે ગાડીઓમાં ફેરવતા મોઢા, એ ઉદાસીન જેને કહેવામાં આવે છે રાજા. અને ચોથા નંબરનો પુત્ર એ સેવક પુત્ર. તમે એમ કોઈ કહે કે ભાઈ ફલાણા ભાઈને દીકરો એક છે પણ શ્રવણ જેવો છે, પણ તમે પૂર્વ જન્મમાં એની સેવા કરી હતી, આજ તમારો બદલો વાળવા પાછો આવ્યો છે. રાજા એ સેવક પુત્ર કહેવામાં આવે છે, જેને પૂર્વમાં જન્મમાં માથે તમારું એની માથે ઋણ હતું એ ચૂકવવા આજ દીકરો થઈને આવ્યો. એટલે પછી રાજાએ કીધું કે ઋષિએ નારદજીએ કીધું કે રાજા આ તારો શત્રુ પુત્ર હતો, આજ તને આટલા જન્મ દઈને હાલી નીકળો, આંસુડા બંધ થતા નથી, એટલે આ તો મહાસાગર છે. રાજા સંસારને સાગર કીધો છે, એમાં લાકડા ઓવારિયા પૂર આવે ને ભટકાઈને છૂટા પડી જાય છે, પૂરતો પાણી ઓસરી જાય, એ લાકડા એમને પડ્યા રહીએ છે. રાજા આ તો શુભ શક્તિ, અને ઉપનિષદમાં એમ કીધું કે એના જેવો પ્રાણી માત્રનો મેળાપ થાય છે. પછી નારદજી પોતાના યોગ બળથી એ દીકરાના જીવને હાજર કર્યો અને કીધું કે આ તારું ખોરિયું પડ્યો એમાં તું સમાવેશ કરી જા. કે કાં? કે આ તારા મા ને બાપના આંસુડા બંધ ન થતા. કે કોણ મારો બાપ ને કોણ મા? હું તો અનેક વખત પશુ પક્ષી કીટ સર્પ નાગ કઈક જાતની યોનિમાં ભટકીને મારે એવા કરોડો હજારો મા બાપ થયા, એમાં કેટલાકને મારે જાવું. પછી રાજાને સમાધાન થઈ ગયું કે આ જગતમાં કોઈ. ત્યારે પછી રાજા નારદજીના પગમાં પડી ગયા અને પછી રાજાને નારદજીએ કીધું કે રાજા આ જીવને કે તારા અકાળ મૃત્યુથી તારા મા બાપ ત્યારે તારા શરીરમાં પાછો નહીં આવે. પછી જવાબ આપ્યો જીવે કે ક્યાં જન્મના મારે કેટલા જાતના ગણાય નહીં એટલા મનુષ્ય યજ્ઞની અનેક દેહના ધારણ કર્યા. પછી રાજાને સંતોષ થયો અને કીધું કે જો તો નિત્ય અવિકારી અને સૂક્ષ્મ જન્માદિથી રહિત છે અને આ શરીર ધારણ કરે છે, દેહના આશ્રય રૂપ, પણ દેહાદી રૂપ તો કોઈ દી છે જ નહીં. ત્યારે પછી એનો સરસ મજાનો એક શ્લોક એવો મારા વ્યાસજીએ કીધું કે એવમ નિત્યાયમ સૂક્ષ્મમ સર્વાત્મનમ સ્વાદતમ. સમર્થ જીવ પોતાની માયાના ગુણથી પોતાને જ આ જગત રૂપ સર્જે છે અને જીવ કેવળ સાક્ષી રૂપે ભોગતા નથી, સાક્ષી રૂપે છે. માટે તારી સાથે આને કોઈ લેવા દેવા સંબંધ છે નહીં. ત્યારે આમ કહીને જીવ ચાલ્યો ગયો. પછી રાજાને સમાધાન થઈ ગયું, શોક તજી દીધો અને બાળકનું જે શરીર હતું એના અગ્નિ સંસ્કાર થઈ ગયા. અને ઝેર આપનાર રાણીઓ હતી એને બહુ પ્રસ્તાવવાનો કોઈ પાર ન રહ્યો. પછી આવી અને પગમાં પડી ગઈ ગુરુ અંગીરા અને નારદજીને. પછી નારદજીએ આ ઉપદેશ આપી અને પછી બરાબર હૃદયમાં બેસાડી અને સર્વની માફી માગી. પછી રાજપાટ છોડી અને રાજા યમુના મહારાણીને કિનારે યમુના મહારાણીને કિનારે જઈ અને ત્યાં રહી તેને મહાવિદ્યાનો જાપ કર્યો અને મહાવિદ્યાનો જાપ કરી
અને પછી અધિકાર પ્રાપ્ત થયા અને એકાગ્ર ચિત્તે ભગવાનની સ્તુતિ કરી ત્યારે એને શેષ નારાયણ ભગવાનના દર્શન થયા. રાજા રાજી થઈ ગયા. જય જયકાર થાય છે. બોલીએ શ્રી શેષ નારાયણ ભગવાનની જય. શેષ નારાયણ ભગવાનના દર્શન થયા. રાજાનો આનંદનો કોઈ પાર ન રહ્યો. અને પછી કીધું કે હે અનંત, આપને વિશે આખા બ્રહ્માંડનો કોર્સ કેવળ પ્રમાણુ છે, માટે આપ અજા અને વિષયોના તૃષ્ણા રાખનાર વિભૂતિ રૂપ દેવોના દેવ હે પરિબ્રહ્મ પરમાત્મા, આપના દર્શનથી તો આજ મારા મનના મેળ ધોવાઈ ગયા, સર્વ પાપનો નાશ થઈ ગયો અને નારદજીના ઉપદેશથી જ મને આપના સાક્ષાત દર્શન થયા. રાજા ધન્ય બની ગયા. રાજાના આનંદનો કોઈ પાર ન રહ્યો. અને પછી કીધું કે રાજા, સમસ્ત જગતની ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ ઈશ્વર શ્રી હરિ પરિબ્રહ્મ પરમાત્મા એક જ છે, બીજું કોઈ છે નહીં. અને જગતમાં જે આવેલો એ જવાનો છે. એમાં પછી જોગી હોય, યોગી હોય, ગુરુ હોય, ચેલા હોય, શિષ્ય હોય, પણ એટલું જાણવું મુશ્કેલ છે કે પરમહંસ ભગવાનને આના નામ કારણે અને બબે વખત જન્મ એ તો યોગી ઊંધે માથે ભટકે તો એને થતા નથી. પણ આ તારી ગુરુની અને તારા ગુરુની કૃપા તને થઈ તો સાક્ષાત શેષ નારાયણના દર્શન તું પામી ગયો. અને આત્માને ઓળખા વિના ભાઈ અનંત ભગવાન ચિત્રકેતુ ઉપર પ્રસન્ન થયા ને કીધું કે શાસ્ત્ર જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન આ બંનેની પ્રાપ્તિ જેમાં સરળ હોય છે, તેઓ જન્મ મેળવી અને જે પ્રાણી પોતાના આત્માને ઓળખી શકતો નથી એ ક્યાંય શાંતિ પામતો નથી. અને રાજા, તું પણ આ મારા વચન સાંભળી શ્રદ્ધાથી ગ્રહણ કરીશ તો તારો બેડો પાર થઈ જશે અને શ્રી હરિ જગદીશ્વર સાક્ષાત શેષ નારાયણ ભગવાન તારી ઉપર પ્રસન્ન થઈ જશે. આમ કહી અને અનંત ભગવાન અદ્રશ્ય થઈ ગયા. રાજાએ બે હાથ જોડી બોલીએ છે અનંત નારાયણ ભગવાન કી જય. પછી વિદ્યાધર બનેલો ચિત્રકેતુ વિમાનમાં બેસી અને કૈલાસમાં ફરવા લાગ્યો. માતા ભગવતી પાર્વતીએ તેને ઉપદેશ આપ્યો. એની કથા અહીંયા સમાપ્ત કરતા, ત્યાગ ન ટકે વૈરાગ વિના કરીએ કોટી ઉપાય, અંતર ઊંડી ઈચ્છા રાખી એ કેમ કરીને તજાય, ઉપર ભજે અંતર નહીં એમ ન સરે અર્થ, વણસ્યો તે વર્ણાસમ કરશે મોટો અનર્થ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટદ શાસ્ત્રમ પારમસ્યાયામ સહિતાયામ ષષ્ઠમ સ્કંદ પરિપૂર્ણમ હરિઓમ તત્સત. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. બધાને હું ધન્યવાદ આપું છું. અમારા નિયમ પ્રમાણે ત્રીજો સ્કંદ પૂરો કરવાનો હોય, કથામાં ખૂબ ખૂબ સાથ આપ્યો. તમારું કલ્યાણ દ્વારકાધીશ પરિબ્રહ્મ પરમાત્મા કરશે. કારણ નિયમસર હોય, બેન શાક વઘારવા બેસે છે એટલે શાક સુધાર્યું એટલે પછી તપેલી મૂકે ગેસ ઉપર, એમાં તેલ નાખે, પછી જે વઘાર મૂક્યો મૂકીને પછી નાખે મરચાં મસાલા, તો એ શાક સરસ થાય. પણ સુધારેલું મનીષાબેન શાક પરબારું કુકરમાં નાખી દે, ફોડવા ને માથે તેલ રેડે ને પછી માથે મીઠું નાખે ને પછી મરચું મસાલા નાખીને હલાવીને પછી બપોરે ભાઈ જમવા બેહે દે ત્યારે કે આ કેવું કર્યું છે. નિયમ પ્રમાણે ન કર્યો તો શાક બરાબર ન થયું ને, એમાં નિયમ પ્રમાણે કરવું પડે. એટલે 7મો સ્કંદ આજ પૂરો કરવો છે. એટલે 7મા સ્કંદમાં પૂરા આપણે પહોંચી ગયા એટલે બહુ રાજી થયા. હવે બહુ જાજી વાર એક જ હિરણાકૃષ્ણ નરસિંહ ભગવાનના જ દર્શન કરવાના છે આપણે. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. राधे 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 श्याम से मिला दे, हे हमारो धन राधा श्री राधा श्री राधा. हे परम धन राधा 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 परम धन राधा
રાધા 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 અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 મારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રીમદ ભાગવત સ્કંદ સપ્તમ શ્રીમદ ભાગવતમાં સુંદર જ્ઞાન ચર્ચા તો ભરેલી છે અને ભગવાન પ્રત્યે ભાવ વધે એવી કથા હવે આવે છે અને આનાથી જ્ઞાન પુષ્ટ થઈ જાય. આ સ્કંદમાં શુભ અને અશુભ બે વાસનાની કથા સુખદેવજી રાજા પરીક્ષિતને ગંગાના કિનારે સંભળાવી રહ્યા છે ને કીધું કે રાજા, હિરણ્યકશિપુની અશુભ વાસના હતી અને એના દીકરા પ્રહલાદની શુભ વાસના હતી. બ્રહ્મન ત્યારે રાજા પરીક્ષિત તે સુખદેવજીને પૂછ્યું કે ગુરુદેવ, ભગવાન પોતે પ્રાણીઓ સમાન ગણે છે તો ઇન્દ્ર તરફથી પક્ષપાત કરી અને નાશ કેમ કર્યો? ત્યારે સુખદેવજીએ કીધું કે રાજા, તમે આ સંશય બરાબર રજૂ કર્યો છે. કારણ ભગવાનના કોઈ કાર્યમાં સંશય થવો ન જોઈએ અને થાય તો તેનું તરત નિવારણ કરવું જોઈએ. પછી કીધું કે ભગવાન ગુણના સાગર છે અને ગુણની વૃદ્ધિ ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાનને કોઈ વાલું નથી, દવલું નથી. એ રાજા, પરમાત્માની તાત્વિક સમજણ ન હોય ત્યાં સુધી મનમાં આવા વિચાર ઊભા થયા રાખે છે. રાજાને સંતોષ થયો. પછી કીધું કે રાજા, ભગવાનને ભજવાના તો અનેક રસ્તા છે. કોઈ વેરથી ભજે, કોઈ પ્રેમથી ભજે, કોઈ ભાવથી ભજે, કોઈ ક્રોધથી ભજે, પણ ભગવાનને તો કોઈ વાલા દોલા છે જ નહીં. જેમ તમારે હરિદ્વારમાં આપણે આવ્યા, ટ્રેનમાં આવ્યા, શું કામ? ગંગા સ્નાન ને ભગવાનની કથામાં આપણે ટ્રેનમાં આવ્યા. કોઈ પોતાનું વાહન હોય, ઘરનું વાહન લઈને આવે, કોઈ હેલિકોપ્ટરમાં, કોઈ પ્લેનમાં આવે છે, કોઈ હાલીને આવ્યા એવા દાખલા છે. પણ એનો મિનિંગ શું હતો બધાને કે હરિદ્વારમાં ભગવાનની કથામાં જાઉં. એમ અમારે સરસ વાત છે ગંગાજીની. કદાચ આંસુડા આવી જાય તો માફ કરજો. જુનાગઢથી બ્રાહ્મણોનો, સાધુનો સંઘ ઉપડ્યો બાપુ. આમ હમણાં આવો તો મજા આવશે. ત્યારે 5-15 સાધુ, મહાત્મા, બ્રાહ્મણો અને બધા ભૂદેવો હાલીને આવતા હતા. એટલે હાલીને આવતા એટલે જુનાગઢથી ને એમને જેતપુર થઈને ગોંડલ, પછી ગોંડલની બાજુમાં ઘોઘાવદર ગામ છે, દાસી જીવણ જ્યાં થઈ ગયા ત્યાં. એટલે સાધુ મહાત્મા તો ઓળખે જ દાસી જીવણને. એટલે કોઈ પંડિતે કીધું કે દાસી જીવણને તો કંઈક હાલો કે આવવું હોય તો ગંગા સ્નાન કરવા જાય છે. એટલે દાસી જીવણનો આશ્રમ આમ રોડના કાંઠે જ છે. અમે તો જીવાય એમ. પછી પડકારો માર્યો કે ભગત, કે આવો આવો સાધુ મહાત્મા, પરમાત્મા પધારો, અંદર પધારો. શું આ બધા કહે? તો કે હરિદ્વારમાં ગંગા સ્નાન કરવા જાય છે. કે હા, હાલો હાલો તમે તૈયાર થાવ. કે પણ હું તો નહીં આવી શકું કે, પણ મારી માને આ ચૂંદડી અને આ ચૂડી આપું છું, એ માને ધરી દેજો. એટલે બાપુએ હાથમાં લીધી. પણ જીવણ ભગતે શરત કરી કે મારી ચૂંદડી હાથો હાથ લે, માને કહેજો કે હથોત લે તો. એટલે આ લોકો કે ન લે તો કે પાછી લઈ આવજો. અહીંયા આવ્યા, ગંગા સ્નાન કરી, હરકી પેઢીને કીધું કે માં ગંગા મૈયા, દાસી જીવણે ઘોઘાવદરથી આ ચૂંદડી અને ચૂડલી મોકલા છે, એટલી જ્યાં વિનંતી કરી તા તો બે હાથ નીકળ્યા. બોલીએ શ્રી ગંગા મૈયા. ત્યારે ભગવાન
ગુણની વૃદ્ધિ એના રીતે જ થાય છે. કોઈને વેરથી પ્રેમથી ભાવથી આટલો ભાવ, ત્યારે દાસી જીવનની ચૂંદડી હથોત સ્વીકારી ચૂડલી પહેરી માએ. હવે નારદજીએ કીધું કે એક દિવસ દેવયોગે એવું બન્યું, સનકાદિક ઋષિઓ વૈકુંઠમાં ફરતા હતા અને ભગવાનના દર્શન માટે ગયા હતા. હવે એને તો રોકટોક હોય નહીં, હજારો વર્ષની ઉંમર હતી, પણ 5 વર્ષના બાળક હોય એવા લાગતા હતા. ફરતા ફરતા રાજા દ્વારકા ભગવાન શ્રી ભગવાન નારાયણના વૈકુંઠ ધામમાં ચડ્યા અને ભગવાનના દર્શનની ઈચ્છાથી ફરતા ફરતા ગયા. ત્યાં દ્વારપાળે અટકાવ્યા. ક્રોધ થયો અને કીધું કે તમે અહીંયા જે પૃથ્વી ઉપરના રાજા હોય એના સેવક જેવું કે વર્તન કરો છો, તમે અહીંયા રહેવાને લાયક નથી, કે જાઓ અસુર જાતિમાં ચાલ્યા જાઓ. સાપ તો થઈ ગયો. પછી દયાળુ મુનિઓએ કીધું કે તમે 3 જન્મો લઈ પાછા આવશો. પણ જય વિજય નામના 2 પાર્ષદો પહેલા અવતારે હિરણાક્ષ ને હિરણાકશિપુ થયા, જોડકાનો જન્મ થયો. અને બીજા જન્મમાં વિશ્રવા નામના બ્રાહ્મણ અને શર્મા એની અટક હતી. વિશ્રવા બ્રાહ્મણને ત્યાં રાવણ અને કુંભકર્ણનો જન્મ થયો. અને ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ર થયા. પણ ભગવાને કીધું કે તમે જાઓ 3 અવતાર, પણ હું તમને પાછા લેવા માટે 4 અવતાર ધારણ કરીશ. પછી સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે ગંગાના કિનારે. અને તેની અનંતમાં નારદજી આ કથા યુધિષ્ઠિરને હસ્તિનાપુરમાં સંભળાવી રહ્યા છે. હવે હિરણાકશિપુ વારા ભગવાને હિરણાકશનો વધ કર્યો. પછી હિરણાક્ષનો વધ કર્યો. મોટા 2 સરખા જ હતા, પણ થોડોક ફેર ફર્યો એટલે મોટા તરીકે એને માન આપ્યું હતું. અને હિરણાકશિપુ રોષે ભરાણો અને પછી તેને દૈત્યનો નાશ કરવા માટે વિચાર કર્યો કે મારા ભાઈને બધાએ દેવતાઓએ ભંભેરી અને વિષ્ણુ પાસે નાશ કરાવ્યો છે, એટલે વિષ્ણુએ જ એને નાશ કર્યો. હવે તેનું ભજન કરનારનું કામ કરે, ભજન કરનારનું કામ તે કરી આપે છે, માટે હું એનો નાશ કરીશ. બ્રાહ્મણોની યજ્ઞશાળા બંધ કરાવી. આવી કથા હોમ હોન વિષ્ણુ યજ્ઞ કાંઈ નહીં, બધું બંધ કરાવી દીધું. અને આજ્ઞા કરી કે જાઓ આ બધું. એટલે આજ્ઞા થઈ એટલે દાનવોના ધાડા આવ્યા. ગામડા નેસડા નગર ને બાગ બગીચાને બારી નાખ્યા અને નાશ કર્યો. પછી હિરણાકશિપુ એની માતા દીતી અને મોટા ભાઈના વહુ ભાભી પાસે ગયો અને કીધું કે માતા, સાંત્વન આપ્યું. અને માતા જેમ કોઈ પરબમાં પાણી પીવા પશુ પક્ષી ભેગા થાય છે ને પાછા છૂટા પડી જાય છે, દેવયોગે પૂર્વના કર્મના હિસાબે જ આ જગતમાં પ્રાણી આવે છે ને પાછા જાય છે. પોતે આટલું જાણે છે પણ આચરણમાં કાંઈ મૂક્યું નહોતું. એટલે પછી એને કીધું કે હવે હું, એટલે બ્રહ્માજીનું તપ કરી બ્રહ્માજીને પસંદ કર્યા અને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું કે બ્રહ્માજી આવ્યા કે ભાઈ તે મને તપ કરીને પસંદ કર્યો, ત્યારે તારે જે માગવું હોય માગી લે. ત્યારે હિરણાકશિપુએ કીધું કે તમે મને જો વરદાન આપવા ઈચ્છતા હો તો હું એવું માગું છું કે મારું મૃત્યુ કોઈ દી ન થાય. બ્રહ્માજી કે ભાઈ એ વાત ખોટી, નામ એનો નાશ છે જ કે બીજું કાંઈક માગી લે. કે ના, જો તમે તો કે એ તો થશે કે તો મારું મૃત્યુ દિવસે ન થાય રાતે ન થાય કે કબૂલ છે, તથાસ્તુ. ઝેરથી ન થાય, અગ્નિથી ન થાય, તથાસ્તુ. ઘરમાં ન થાય, બહાર ન થાય, હથિયારથી ન થાય, કોઈ પદાર્થથી ન થાય, કોઈ પશુથી ન થાય, પક્ષીથી ન થાય, માણસથી ન થાય, પ્રાણીથી ન થાય, ઝેરથી ન થાય, ભૂમિ ઉપર ન થાય, નીચે ન થાય, ઉપર ન થાય, આકાશમાં ન થાય. ત્યારે કોઈ જીવતાથી ન થાય, મરેલાથી ન થાય, ઝેરથી નહીં, અગ્નિથી નહીં, પાણીથી નહીં, પશુથી નહીં, દેવથી, અસુરથી, સર્પથી, અને મારું મૃત્યુ કોઈથી નહીં થાય. અને વધુમાં માગ્યું કે તમારા સર્જેલા 12 મહિનામાં મારું મૃત્યુ ન થાય. આને તથાસ્તુ કહી દીધું. પણ ભગવાને
માગવાનું હતું એટલું લીધું, માગવામાં કાંઈ ન રહ્યું બાકી. પણ નાથના નાથે